તેલનું વેચાણ તો વાજબી ભાવે જ કરવું પડશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચીન વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકશે, પણ વેચાણ તો વાજબી ભાવે જ કરવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ. ભારતીય રેલવેનો પહેલો હ્યુમનોઇડ રોબોટ ASC અર્જુન વિશાખાપટ્ટનમ સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યો. રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવા અંગે આજે અને આવતીકાલે અબુધાબીમાં ચર્ચા થશે. કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ફ્લાઇટ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા. રશિયા પર ચોતરફ પ્રહાર. અમેરિકા બાદ હવે ફ્રાન્સે પુતિનને આપ્યો મોટો ઝટકો. ઓઇલ ટેન્કર કર્યું જપ્ત. અમેરિકાએ WHO સાથે છેડો ફાડ્યો. કોવિડ કાળની નિષ્ફળતાઓનો લગાવ્યો આરોપ. ટ્રમ્પના બોર્ડ ઓફ પીસથી અંતર જાળવતું ભારત. રશિયા, ચીન, યુરોપના દેશો પણ સામેલ ન થયા. મોટા યુદ્ધના એંધાણ. અમેરિકાનું સૌથી વિનાશક યુદ્ધ જહાજ ઈરાન પહોંચ્યું. ઓસ્કારના ઇતિહાસમાં સૌથી વધુ નોમિનેશન મેળવનારી ફિલ્મ બની સિનર્સ. ઇન્દોરમાં ફરી દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો. મહુમાં 24 લોકો બીમાર પડ્યા. મધ્યરાત્રિએ ડીસી હોસ્પિટલ પહોંચ્યા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.